નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, સૌથી પહેલાં તો હું તમને બધા પાસે માફી ચાહું છું કે આટલા દિવસથી હું તમને કોઈ પણ ભરતીની અપડેટ ના આપી શક્યો, પરંતુ હવે હું ટ્રાય કરીશ કે રેગ્યુલર ભરતીની અપડેટ આપી શકું. ઓકે, હું મારા પર્સનલ કામમાં બિઝી હતો, એ કારણથી હું તમને રેગ્યુલર અપડેટ નહોતો આપી શકતો, પરંતુ હવે ટ્રાય કરીશ કે બધી ભરતીઓની અપડેટ રેગ્યુલર તમને મળતી રહે આપણા ચેનલ યુટ્યુબ અને ટેલિગ્રામ ઉપર. ઓકે, તો જોડાયેલા રહેજો. ટેલિગ્રામની લિંક તમને આપેલી છે, તો ટેલિગ્રામ પર પણ જોડાઈ જજો, ત્યાં પણ બધી અપડેટ આવતી હોય છે. ઓકે, તો વાત કરીએ મિત્રો આજની ભરતીની, તો આ જે ભરતી આવેલી છે મિત્રો, એ રેલવેમાં ભરતી આવેલી છે. ખાસ કરીને જે પણ લોકો 10 પાસ છે, ઓકે, 10 પાસ છે, એ લોકો આનું ફોર્મ ભરી શકશે. 22,000 પ્લસ જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરેલી છે. ઓકે, અને તમને ખ્યાલ છે કે હમણાં જ રિસન્ટલી ગ્રુપ ડીની ભરતી પરીક્ષા પૂરી થઈ છે અને નવી ભરતી જાહેર કરી છે. ઓકે, આગળ શું છે ડિટેલમાં આ ભરતીની આપણે વાત કરવાની છે, ક્યારથી ફોર્મ ભરાશે વગેરે વગેરે, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. એન્ડ આપણી ચેનલ પર નવા અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને આવનારી સરકારી ભરતીની અપડેટ તમને મળતી રહે. વધુ ડાયસ કરે કે વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ઓફિશિયલ નોટિફિકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો કે લેવલ 1ની આ જોબ છે અને નોટિફિકેશન નંબર પણ વાંચી શકો છો, જોઈ શકો છો. અને ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થશે તો અહીંયા વાંચી શકો. એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ફ્રોમ એલિજિબલ કેન્ડિડેટ ફોર વેરિયસ પોસ્ટ ઓફ લેવલ 1 given in the table below. ધ લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓફ એપ્લિકેશન 20 ફેબ્રુઆરી 2026, એટલે કે 20 ફેબ્રુઆરી 2026 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. તો ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે 21 જાન્યુઆરી 2026થી અને 20 ફેબ્રુઆરી સુધી તમે ફોર્મ ભરી શકશો. એટલે કે આવતા મહિનાથી આના ફોર્મ ભરવાના શરૂ થવાના છે. ઓકે, લેવલ 1ની જોબ છે. લેવલ 1ની જોબ છે એટલે આની જે સેલેરી છે, બેઝિક પેની વાત કરું છું મિત્રો, 18,000 રૂપિયા છે. પરંતુ તમને ખ્યાલ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટે 8 પે કમિશન લાગુ કરી દીધું છે. ઓકે, તો આની જે સેલેરી છે એ તમને 18,000 સેલેરી નહીં મળે. આની સાથે ઘણા બધા એલાઉન્સીસ છે, ઘણા બધા સરકારી જે લાભ મળતા હોય છે, એ બધા જ લાભ મળશે. અને બીજું તમને ખ્યાલ છે કે 8 પે કમિશન લાગુ થયા પછી આની જે સેલેરી છે એ 40,000થી 50,000 આજુબાજુ તમારી આમાં સેલેરી બનશે. ઓકે, તો લેવલ 1ની જોબ છે, 10 પાસ ઉપર આટલી સેલેરી બહુ સારું કહેવાય. અને એમાં પણ આપણા ઝોનમાં તમને સિલેક્શન થાય છે તો બહુ જ વાત મોટી કહેવાય. રાઈટ, શું છે આગળ આમાં પરીક્ષા પદ્ધતિ વિશે આપણે જાણીએ તો વેકેન્સી મેં તમને કીધું એ પ્રમાણે કે 22,000 જેટલી વેકેન્સી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે. અને એજની વાત કરું તો 1 જાન્યુઆરી 2026ના રોજ તમારી એજ છે એ ગણવામાં આવશે. એટલે કે 1 જાન્યુઆરી સુધીમાં તમારી ઉંમર છે એ 18 વર્ષ કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ. ઓકે, અને 33 વર્ષ કરતાં વધારે ઉંમર નહીં જોઈએ. હવે જે લોકો ઓબીસી એસસી એસટી કેન્ડિડેટ છે, માની લો કે તમે ઓબીસી કેટેગરીમાંથી છો અને તમારી ઉંમર છે એ 33 કરતાં વધારે છે, તો 3 વર્ષની તમને ઓબીસી કેટેગરીમાં લાભ મળે છે, છૂટ મળે છે. એટલે 33 + 3 એટલે કે 36 વર્ષ સુધી પણ ઓબીસી કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે. પરંતુ એની પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોવું જોઈએ, ઇંગ્લિશવાળું, અને કાસ્ટ સર્ટિફિકેટ પણ હોવું જોઈએ ઇંગ્લિશવાળું. ઓકે, તો તમને આનો લાભ મળશે. બીજું, હવે તમને પ્રશ્ન થાય એસસી એસટી વાળાને કેટલી છૂટ મળે છે? તો એસસી એસટી જે કેન્ડિડેટ હોય એમની ઉંમર 33 કરતાં વધારે હોય તો એમને 5 વર્ષની છૂટછાટ મળે છે. એટલે કે 33 ને 5 8, એટલે કે 38 વર્ષ સુધી પણ એસસી એસટી ફોર્મ ભરી શકશે. ઓકે, એસસી એસટી ફોર્મ ભરી શકશે, પરંતુ એમાં પણ તમને સેમ કન્ડિશન કે તમારી પાસે કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ ઇંગ્લિશવાળું, તો તમને સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ભરતી હોય છે એમાં તમને લાભ મળશે. ઓકે, તમારા કાસ્ટ સર્ટિફિકેટનો. ઓકે, તો આ વાતને ખાસ ધ્યાનમાં રાખજો. હજુ તમારી પાસે ઘણો સમય છે, તમે ઇઝીલી સર્ટિફિકેટ બનાવી શકો છો. જે લોકો ઓબીસીમાંથી હોય એમને નોન ક્રિમિનલ પર બનાવવાનું રહેશે. હવે બાકીની આ જે નોટિફિકેશન છે એ શોર્ટ નોટિફિકેશન આવેલી છે અને ફોર્મ ભરવાનું તમને મેં કીધું એ પ્રમાણે કે 21 જાન્યુઆરી 2026થી ફોર્મ ભરવાના શરૂ થશે. અને આમાં મેઇનલી એક સિંગલ બેઝ એક્ઝામ હોય છે, પછી ફિઝિકલ ટેસ્ટ હોય છે અને એના આધારે તમારું સિલેક્શન, અને પછી મેડિકલ ટેસ્ટ હોય છે. આ 3 સ્ટેજ હોય છે અને તમારું ફાઇનલ સિલેક્શન થતું હોય છે. ઓકે, તો રિટન એક્ઝામની વાત કરીએ કે તમારી જે સીબીટી એક્ઝામ લેવાય છે, કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાય છે, એમાં તમારે મેઇનલી 4 જ સબ્જેક્ટ્સ હોય છે. મેથ્સ હોય છે, રિઝનિંગ હોય છે, સાયન્સ હોય છે અને જીકે હોય છે. ઓકે, આમાં ઇંગ્લિશ નથી પૂછાતું મિત્રો, આમાં ઇંગ્લિશ નથી પૂછાતું. આટલા સબ્જેક્ટ હોય, મેથ્સ, રિઝનિંગ, સાયન્સ અને જીકે, બધામાંથી 25 ક્વેશ્ચન પૂછાતા હોય છે. 100 ક્વેશ્ચન હોય છે, 1.5 કલાકનો સમય મળતો હોય છે. અને આમાંથી તમારે મેરિટ ક્વોલિફાય કરવાનો છે. આ વર્ષનું મેરિટ તમને ખ્યાલ હશે કે કેટલું જવાનું છે, રાઈટ? 70-80ની આજુબાજુ આવે, તમે ઇઝીલી એક્ઝામ ક્લિયર કરી શકો. અને આની એક્ઝામનું લેવલ પણ એટલું બધું ટફ નથી હોતું, મોડરેટ લેવલનું હોય છે. તમે
સારી એવી તૈયારીને હજુ તમારી પાસે ઘણો સમય છે તૈયારી કરવાનો, તો તમે એક્ઝામ ઇઝીલી ક્લિયર કરી શકો છો અને 40,000 થી 50,000 અને રેલવેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ તમે મેળવી શકો છો. ઓકે, આગળ પ્રમોશન થઈને પણ તમે સારી એવી મોટી પોસ્ટ AELP છે, સ્ટેશન માસ્ટર છે, TT છે, બની શકો છો. ઓકે, તો બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે જે લોકો 10 પાસ છે. ઓકે, આના પર સેપરેટ એક અલગ વિડીયો બી બનાવીશ. જ્યારે 21 જાન્યુઆરીએ ડિટેલ નોટિફિકેશન આવશે ત્યારે હું આના પર એક સેપરેટ અલગ વિડીયો બનાવીશ કે કઈ કઈ પોસ્ટ હોય છે. આના આપણે ઓલ્ડ વિડીયો પણ બનાવેલો છે, એ ઓલ્ડ વિડીયો પણ તમે જોઈ શકો છો, સર્ચ કરી શકો છો કે રેલવે ગ્રુપ ડી બાય ગુજરાત સ્ટડીઝ. તમને આપણા ઓલ્ડ વિડીયોઝ તમને મળી રહેશે. ઓકે, સર્ચ શું કરવાનું છે? રેલવે ગ્રુપ ડી બાય ગુજરાત સ્ટડીઝ. તેમાં મેં એક વિડીયો બનાવેલો છે કે કઈ કઈ પોસ્ટ હોય છે. ટ્રાફિક સિગ્નલની પોસ્ટ હોય છે, પછી પોઈન્ટ્સમેનની પોસ્ટ હોય છે, ઘણી બધી અલગ અલગ 8 થી 9 પોસ્ટ હોય છે, ટ્રેકમેન છે, વગેરે વગેરે. ઓકે, તો એમાં તમને મેં શું કામ હોય છે બધી જ માહિતી આપેલી છે, તો એ વિડીયો જોઈ લેજો, તમને વધુ ખ્યાલ આવી જશે. ઓકે, આજના વિડીયો પૂરતું આટલું જ રાખીએ, કેમ કે આ શોર્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે ત્યારે રેલવે. બાકીની તો અમને આના સિવાય કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો, હું રિપ્લાય જરૂર આપીશ. ઓકે, અને આપણા ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ સાથે ના જોડાય તો જોડાઈ જજો, લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે. ત્યાં બધી રેગ્યુલર અપડેટ તમને મળતી રહેશે. એડમિટ કાર્ડ, હોલ ટિકિટ છે, એક્ઝામનું રિઝલ્ટ છે, વગેરે વગેરે. ઓકે, તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયો પૂરતું આટલું છે.